મિત્રો, ગામના વિકાસના કામોમાંથી જો સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તો આ પ્રક્રિયામાં થાય છે. મિત્રો, જ્યારે ગ્રાન્ટ મંજૂર થઈ જાય ત્યાર પછીની પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા છે. સામાન્ય સંજોગોમાં કાર્ય પદ્ધતિમાં જો ગામના વિકાસમાં મોટા કામો આવતા હોય, 5 લાખથી વધુના કામો આવતા હોય, તો ટેન્ડર નોટિસ જાહેર કરવી, કોન્ટ્રાક્ટરની બીડ મેળવવી, ટેકનિકલ અને ફાઇનાન્શિયલની તપાસ કરવી, લોવેસ્ટ બિડર L1 પસંદ કરવું, એટલે કે ઓછા ખર્ચમાં કયા કોન્ટ્રાક્ટર કામ કરી આપે એ રીતે પસંદગી કરવી, અને ત્યાર પછી કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવે છે. જ્યારે નાના કામો માટે એટલે કે 1 લાખથી 5 લાખની અંદરના કામો હોય તો કોટેશન સિસ્ટમ અથવા તો રેટ કોન્ટ્રાક્ટ દ્વારા જાતે ગામ પંચાયત પણ કામ કરાવી શકે છે. પરંતુ આ પદ્ધતિ તમે કોઈ દિવસ સાંભળી ખરી કે ટેન્ડર માટે જાહેર નોટિસ આપી હોય, કોન્ટ્રાક્ટરની પસંદગી કરી હોય? મિત્રો, ગામના વિકાસના કામોમાંથી જો સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તો આ પ્રક્રિયામાં થાય છે. લાગવગ અને ટકાવારીથી કોન્ટ્રાક્ટરો નક્કી થતા હોય છે અને ભ્રષ્ટાચાર થતો હોય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.